સુરત में पत्थरमारानी घटना पछी समग्र गुजरात में पोलीस तंत्र एलर्ट मोड पर है। त्यारे आज बोटाद पोलीस द्वारा खोजावाड़ी विस्तार में मोहल्ला मीटिंग योजवामां आवी हती। आगामी दिवसों में ईदे मिलादनो तहेवार आवतो होय कोई अनिच्छनीय घटना न बने ते माटे बोटाद पोलीस द्वारा खोजावाड़ी विस्तार में मोहल्ला मीटिंग योजवामां आवी हती। आगामी दिवसों में ईदे मिलादनो तहेवार आवतो होय कोई अनिच्छनीय घटना न बने ते माटे मोहल्ला मीटिंग योजाई हती। 2 દિવસ પહેલા સુરત ગણેશ પંડાલમાં પથ્થરબાજીની ઘટના બનવા પામી હતી। તેને લઈને સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્રને સજાગ રહેવા આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે આજ રોજ બોટાદમાં વિભાગીય પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં ખોજાવાડી વિસ્તારમાં આવેલ અલ કાદરી મસ્જિદમાં મોહલ્લા મીટિંગ યોજાઈ હતી। હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને આવનારા દિવસોમાં ઈદે મિલાદનો પણ તહેવાર આવી રહ્યો છે। ત્યારે બંને તહેવારો હિન્દુ મુસ્લિમની એકતામાં અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તેમજ બોટાદમાં શાંતિ દોડવાનો પ્રયત્ન કરતા તત્વોથી સજાગ બની જાણકારી આપવામાં આવે તેવી સૂચના ડીવાયએસપી દ્વારા આપવામાં આવી હતી। કોઈ સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી। આ મોહલ્લા મીટિંગમાં મુસ્લિમ સમાજના ભાઈઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા। બોટાદ ટાઉન પીઆઈ પીએસઆઈ તેમજ ડીવાયએસપી તથા પોલીસ સ્ટાફ સહિતના લોકોએ આ મીટિંગમાં હાજરી આપી હતી। બોટાદમાં મહોલ્લા બેઠકનું આયોજન કેવા પ્રકારનું આયોજન લેવા લોકોને કેવા પ્રકારનું સૂચન અને લોકોમાં કેવા પ્રકારની લોકો દ્વારા રજૂઆત? બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આજે બોટાદમાં એક મહોલ્લા મીટિંગ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ મુસ્લિમ સમાજના આગેવાનો છે તે હાજર રહ્યા હતા। ખાસ કરીને આગામી જે તહેવારો છે તથા હાલમાં જે તહેવાર ચાલી રહ્યા છે તે તમામ તહેવારોમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તથા કોઈ જે પણ બહારથી જો કોઈ ઇસમો આવે તો તેમના ઉપર મહોલ્લામાં વોચ રાખી શકાય અને સમગ્ર તહેવાર છે તે શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય તે માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। તમામ આગેવાનો દ્વારા પણ અમુક જે રજૂઆતો કરવામાં આવી તેને પણ પોલીસે બંદોબસ્તમાં ધ્યાને લીધી છે અને સંપૂર્ણપણે કોઈપણ જે અસામાજિક તત્વો છે તેમના ઉપર સ્ટ્રિક્ટ વોચ છે તે રાખી શકાય તે માટે તમામનો સહકાર છે તે લેવા